તો મિત્રો આવો અદ્ભુત નજારો તમે ક્યારેય નહીં જોયો, એકવાર તમે આ નજારો જોવાને રામ માળી રામ. મિત્રો સ્વાગત છે તમારો મારા આજના એક નવા વ્લોગની અંદર. મિત્રો આજનો વ્લોગ આપણો બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, કેમ કે આજે અમે જવાના છે અમારી બહેનના લગ્નની કંકોત્રી આપવા માટે. તો ત્યાંના બહુ સારા સારા નજારા છે રસ્તામાંના, તે નજારા તમને બતાડીશું. તો વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો અમે બાઇક લઈને નીકળી ગયા છે અત્યારે કંકોત્રી આપવા માટે. તો મિત્રો જોઈ શકો છો અત્યારે અમારી સ્પ્લેન્ડર બાઇક પર અમે નીકળ્યા છે કંકોત્રી આપવા માટે. અને અમે જવાના છીએ બહુ આગળ દૂર દૂર જવાના છે અને ત્યાંના નજારા રસ્તામાંના તમને નજારા બતાવવાના છે. તો બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. મિત્રો અમારા ઘરેથી લગભગ અમે 10 કિલોમીટર દૂર આવી ગયા છીએ અને અહીંનો નજારો કંઈક અલગ જ છે, અલગ જ લેવલનો છે. જોઈ લો તમે નજારો. તો મિત્રો આ લોકેશનની વાત કરીએ તો આ લોકેશન પાટા ડુંગરીમાં આવેલું છે અને આ જગ્યા છે જે બાબા ઘોડાજા દેવ મંદિર તરીકે ઓળખાય છે. અને આ સામે છે એ બાબા ઘોડાજા દેવનું મંદિર છે. અહીંયા આગળ લાખો લોકો એમની માનતાઓ લઈને આવે છે અને બધાનો માનતાઓ પૂરી કરે છે. અને મિત્રો આવી રીતનો કંઈક આ બાજુનો નજારો. તો હજુ આગળ પણ બહુ પહાડી એરિયા છે, એમનો પણ આપણે નજારો જોવાનો છે. તો બ્લોગને કન્ટિન્યુ કરતા રહેજો. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ અબલોડ ગામની અંદર અને અત્યારે તળાવની અંદર થઈને રસ્તો જાય છે, એ રસ્તા પર જઈએ છીએ અને અહીંયા અમારે કંકોત્રી આપવાની છે. ત્યાં આગળ અમે કંકોત્રી આપી દઈએ અને પછી જઈએ જેસાવાડા બજારની અંદર. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે જેસાવાડા બજારની અંદર. તો મિત્રો અત્યારે અમે જેસાવાડા બજારમાંથી બહાર નીકળી ગયા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ આમલી સરસોડા તરફ. અને ત્યાં અમારી બેન છે, ત્યાં પણ અમે કંકોત્રી આપવા જઈ રહ્યા છીએ. તો બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો અને આજના બ્લોગમાં બહુ મજા આવવાની છે. કેમ રાજમલભાઈ? હા, મોજ. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલી મિત્રો અમે સરસોડા ગામની સ્કૂલ સુધી પહોંચી ગયા છે. હવે બેનનું ઘર થોડુંક જ દૂર છે, તો ત્યાં જઈએ અને કંકોત્રી આપીએ અને પછી આગળ આપણે આગળનો સફર કન્ટિન્યુ કરીએ. આવી રીતના કંઈક અમારી બેનના ગામડાના રસ્તા છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ એમના ઘરે. તો ઘરે જઈએ અને કંકોત્રી આપીએ. ફાઇનલી મિત્રો મેં મારી બેનને ત્યાં કંકોત્રી આપી દીધી છે અને અત્યારે હું આવી ગયો છું એકદમ સુનસાન અને એકદમ બેસ્ટ નજારા પર. તો જુઓ તમે પણ નજારો, અહીંનો નજારો કેવો છે. આ બાજુથી રસ્તો આવે છે અને આ બાજુ પણ પહાડી એરિયા છે અને પૂરો જંગલ એરિયા છે. જોઈ લો. અને આપણી બાઇક પડી છે. તો મિત્રો હજુ આનાથી પણ એકદમ સારા નજારા છે. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને પસંદ આવે તો લાઈક કરતા જજો. તો મિત્રો આવો અદ્ભુત નજારો તમે ક્યારેય નહીં જોયો, એકવાર તમે આ નજારો જોવો અને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી બતાડો. જોઈ લો આ નજારો કેવો છે. એકદમ સુનસાન પહાડીવાળો એરિયા છે અને જંગલે જંગલ છે. જોઈ લો, ચારે બાજુ જંગલ જંગલ જેવું જ છે. અને મિત્રો હજુ આના કરતાં પણ સારા એવા નજારા બતાડીશું. તમે બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મિત્રો અમે અમારા બેનને ત્યાંથી કંકોત્રી નાખી અને એવા નજારા જોતા જોતા આપણે પહોંચી ગયા છીએ અત્યારે ખજૂરી ગામની અંદર. અને અત્યારે અહીં આગળનો નજારો કંઈક આવો છે. જોઈ લો, પહાડીવાળો એરિયા છે. જોઈ લો. અને મિત્રો હજુ પણ આગળ એવા સારા નજારા આવે છે. તો તમે બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણી બાઇક ત્યાં આગળ છે. અને ચાલો હવે આગળનો બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ અને આગળના નજારા આપણે જોતા જઈએ. ફાઇનલી મિત્રો અત્યારે અમે જાબુ કાઢવા આવી ગયા છે ને આજે અહીંનું હાટ બજાર છે. તો હાટ બજાર પણ તમે જુઓ
આવી રીતનું કંઈક અમારે ત્યાં હાટ ભરાતું હોય છે. જો સામે ડીજે પણ આવે છે. અત્યારે લગ્નની સિઝન ચાલે છે એટલે જોઈ લો. ફાઇનલી મિત્રો બજાર પાર કરીને અમે આવી ગયા છીએ અત્યારે સાબુકાઠાની અંદર, અને જે સામે કંકોત્રી છે એ પણ આપણે કંકોત્રી આપણે છે તો ત્યાં કંકોત્રી આપી દઈએ પહેલાં, પછી આપણે રોડ કન્ટેક્ટ. મિત્રો ફાઇનલી અમને કંકોત્રી હાલતા હાલતા 2 વાગી ગયા છે, જોઈ લો મોબાઈલમાં. અને હજુ પણ આગળ કંકોત્રી આપવાની છે, અને આ વ્લોગ બહુ લાંબો થઈ જાય એના માટે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. ફરી મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, રામ માળી.